અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીની મનમાની સામે હવે વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશને બાયો ચઢાવી। એએમસીના પશ્ચિમ ઝોનના એસડબ્લ્યુએમના ડેપ્યુટી ડાયરેક્ટરના ચાર્જ પર મુકાયેલા રાજન પરમાર મનમાની કરતા હોવાના પુરાવા સાથે આરોપ કરાઈ રહ્યો છે અને આરોપ અમદાવાદ વાલ્મીકી સફાઈ કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કરાયો છે। ટ્રેડ યુનિયન સાથે સંકલન સંસ્થાઓને હેરાનગતિ અને ખોટી રીતે નોટિસ અને દંડ કરવામાં આવતા હોવાનો આરોપ છે। साथ ही राजन परमार बिल पास करावा माटे कमीशननी पण मांग करतो होवानो आरोप छे। जो यूनियन कमीशन ना आपे तो तेमने खोटू दंड फटकाराय छे। ट्रेड यूनियने आ समस्याथी कंटाळी 12 દિવસ પહેલા આવેદનપત્ર આપ્યું હતું। આટલા દિવસ વીતવા છતાં પણ અધિકારી દ્વારા જવાબદાર સામે કોઈ કાર્યવાહી ન કરતા ટ્રેડ યુનિયનમાં ભારે રોષ છે। સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ પગલાં નહીં લેવાય તો કોર્પોરેશન કચેરીનો ઘેરાવ કરાશે। ડેપ્યુટી ડાયરેક્ટરની જવાબદારી નિભાવતા પશ્ચિમ ઝોનના ચાર્જમાં રહેલા રાજનભાઈ પરમાર સામે અમે આક્ષેપ કર્યો હતો। આક્ષેપની પૂરતી સાબિતી સાથે અમે કહીએ છીએ કે માણસ દ્વારા કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરીના બિલો મૂકવામાં આવે છે એમાં અમુક ટકાવારીની માંગ કરે છે કે ભાઈ આવા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક અસરથી દૂર કરવા જોઈએ, સ્ટેન્ડ બાય કરવા જોઈએ અને આ સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ। કોઈ યોગ્ય પગલાં કદાચ લેવામાં નહીં આવે તો નજીકના સમયમાં અમારે ટ્રેડ યુનિયન દ્વારા પશ્ચિમ ઝોનના ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવશે અને એની સઘળી જવાબદારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઔરંગાબાદ સાહેબની રહેશે એ આપના માધ્યમથી જાણ કરીએ છીએ અમે। ત્યારે હવે અધિકારી સામેની લડાઈમાં શું નવો વળાંક આવે છે એ કહેવું અત્યારે મુશ્કેલ છે।